રાજકોટ પોલીસના ઈઓડબ્લ્યુ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। નાના મુવા રોડ પરની શ્રોફ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા। બે અલગ અલગ સ્થળેથી કુલ 2 કરોડ 14 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા। નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને તપાસ કરી છે। બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કૌભાંડ હોવાની સંભાવના છે। બેડી ચોકડી પર કારમાંથી 90 લાખ ઝડપાયા। ઓફિસમાં કાર્યવાહી દરમિયાન 1 કરોડ 24 લાખ જપ્ત કરવામાં આવ્યા છે। એ પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસી ની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેંકો છે તેની અંદર ખાતા હતા। આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા। તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલ સામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય, ત્યાંથી આ કેશ એનું એનકેશ કરીને ત્યારબાદ 1,550,000 રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે। બંને આરોપી ઉપલેટામાં ખેત પેદાશોના વેચાણની પેઢી ચલાવતા હતા। બહારના રાજ્યના બિનહિસાબી વ્યવહારો કરનાર વેપારીના રૂપિયાની હેરાફેરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું। બિનહિસાબી વ્યવહારો કરવા આરોપીઓ 1,00,000 રૂપિયા 500નું કમિશન લેતા હોવાનો ખુલાસો થયો। રાજકોટની એક શ્રોફ પેઢીમાંથી 2 કરોડ અને 14 લાખ રૂપિયા જેટલી મોટા પ્રમાણમાં રોકડ રકમ પોલીસને હાથે લાગતા પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટના નાના મોવા રોડ પર આવેલ જે 9 સ્ક્વેર બિલ્ડિંગ છે ત્યાં 6ઠ્ઠા માળે 608 નંબરની ઓફિસ છે, ત્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી કુલ 1 કરોડ અને 24 લાખ રૂપિયા જેટલી મોટી રકમ છે તે મળી આવી હતી। આ જ રીતે રાજકોટની બેડી ચોકડીથી બેડી તરફ જવાના રસ્તે એક કારમાંથી કુલ 90 લાખ રૂપિયા જેટલી મોટા પ્રમાણમાં રોકડ રકમ છે તે મળી આવી હતી। રાજકોટ પોલીસનું આર્થિક ગુના નિવારણ શાખા છે તેને બાતમીના આધારે આટલા મોટા પ્રમાણમાં રોકડ રકમ છે તે કબજે કરી છે। સાથે સાથે 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસે હાલ સમગ્ર મામલે જાણવા જોગ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। સ્વાભાવિક રીતે જે શ્રોફ પેઢી હોય છે ત્યાં રોકડની લેવડ દેવડ થતી હોય છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં રોકડની જે હતી તેની પાછળનો હેતુ શું હતો તે દિશામાં અત્યારે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આટલા મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી છે એટલે જે ઇન્કમટેક્સ વિભાગ છે તે પણ આ તપાસમાં જોડાય તેવી પૂરી શક્યતા છે। હાલમાં પોલીસે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ છે તે શરૂ કરી છે। પ્રાથમિક રીતે બ્લેક મનીમાંથી વ્હાઇટ મની કરવા માટેનું આ કૌભાંડ હોય તેવી માહિતી છે અને ટેક્સ ચોરીનું આ કૌભાંડ હોય તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। જો કે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,